હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે નવી રીતે પાલક બટેટાનું શાક બનાવી લઈશું। પાલકના બંચને આ રીતે એકદમ ધોઈને ગરમ પાણીમાં એડ કરીને થોડો એવો 2 થી 3 મિનિટ બોઇલ થઈ જાય એટલે ઠંડા પાણીમાં એડ કરીને ગ્રેવી બનાવી લેવાની છે। આ રીતે પાણી વગરની જ પ્યુરી બનાવવાની છે। બટેટાને આ રીતે મોટા મોટા કટ કરી લેવાના છે અને ગરમ પાણીમાં એડ કરીને 1 થી 2 વિસલ કરી લેવાની છે। મોટા બટેટા હોય તો નાના નાના કટ કરી લેવાના છે। તેલ ગરમ થઈ જાય એટલે હિંગ, તમાલપત્ર, તજ અને લવિંગ એડ કરી દેવાનું છે। આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। 2 ડુંગળી એડ કરીને સારી રીતે સાતળી લેવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર એડ કરવાની છે અને 1 ટામેટું એડ કરવાનું છે। બધું સતરાઈ જાય એટલે આપણી જે પાલકની પ્યુરી છે એડ કરી દેવાની છે અને એ પછી બાફેલા બટેલા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને સિક્રેટ મસાલો જે છે એ કિચન કિંગ મસાલો, ભોજનો મસાલો, તમે આ મસાલો 1 ચમચી નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી એવો આવતો હોય અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અને એમેઝોન પર પણ ઉપલબ્ધ છે। તો તમે પણ ભોજના આ રીતે કિચન કિંગ મસાલાથી સબ્જી ખૂબ જ ટેસ્ટી એવી બનાવી શકો છો। અને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો।